રસાવણમ મોક્ષમાર્ગસ્ય નેતારમ વેતારમ કર્મવૃભુતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે. આચાર્યદેવ ઉમાસ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજના 6ઠ્ઠા અધ્યાયના અંતર્ગત આપણો સ્વાધ્યાય ચાલે છે. એ 6ઠ્ઠા અધ્યાયની અંદર આશ્રવોના કારણોની ચર્ચા કરી. એ આશ્રવના કારણોની અંદર જે કર્મોનું આવવાનું થાય છે તે તો યોગના કારણે થાય છે, પરંતુ એ બધા જે કર્મો આવે છે અને એની જે સ્થિતિ પડે છે અને જે અનુભાગ પડે છે તે કસાઈના કારણે પડે છે. હવે મૂળ રોલ સ્થિતિને અનુભાગનો છે. સંસારની અંદર પરમાણુ આવી ગયા કોઈ પ્રોબ્લેમ નથી. અર્યંત ભગવાનને પરમાણુ આવે છે કે નથી આવતા? કે 13મા ગુણસ્થાને એમને પણ પરમાણુ આવે છે. ત્યાં 13મી ગુણસ્થાને કઈ પ્રકૃતિ આવે છે? એક પ્રકૃતિ છે ખાલી, ઓનલી વન, સાતાવેદની. એના સિવાય બીજી કોઈ પ્રકૃતિનો જેને કહેવાય કે આશ્રવ નથી ત્યાં આગળ. અને એ પ્રમાણે જેને કહેવાય કે એ સાતાવેદની પર પ્રકૃતિ આવે છે. પ્રકૃતિ છે, પ્રદેશ છે, પણ સ્થિતિ અનુભાગ નથી. અહીંયા આગળ છે કે જે પણ કંઈ સંસાર જોવામાં આવે છે, જે પણ કંઈ ભોગવટું જોવામાં આવે છે, અરે સમ્યક દર્શન થઈ ગયા પછી પણ અજીન કેટલોક કાળ જે સંસાર અવસ્થામાં જોવામાં આવે છે, મનુષ્ય અને સ્વર્ગના, જ્ઞાની ધર્માત્માને 2 જ ભવ હોય, તો કહે છે કે જેટલો કાળ પણ એ જે સંસાર અવસ્થામાં જોવામાં આવે છે તે પણ જેને કહેવાય કે અહીંયા આગળ આ બધા સ્થિતિ અને અનુભાગના ખેલ છે. એની અંદર જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ અહીંયા આગળ અનુભાગની પ્રધાનતાથી ચર્ચા ચાલી રહી છે. અનુભાગની પ્રધાનતાથી કેવી રીતે ચર્ચા ચાલી રહી છે કે જીવની અંદર જેવા જેવા અહીંયા આગળ પરિણામ થાય તેવા તેવા અહીંયા જે પ્રમાણે કર્મોનું આવવું થાય એની અંદર વિશેષે કરીને જે પરમાણુની અંદર જે વિશેષે કરીને અનુભાગ બંધ થાય છે તો આગળ જતાં તેનો એવી જાતનો ઉદય જોવામાં આવે છે અને જીવને તેનું ફળ એ રીતે સંસાર અવસ્થામાં જોવામાં આવે છે. તો આપણને સહજ અહીંયા આગળ જિજ્ઞાસા આની થાય. જિજ્ઞાસા કેમ થાય છે એ પણ એક બહુ સમજવાની વાત છે. કારણ કે આ જીવને એમ છે કે આગળ મારું શું થશે. હંમેશા અંદરમાં અવ્યક્ત ભાવ તો અંદરમાં બધા જ જીવને રહેલો હોય છે કે આગળ મારી શું વ્યવસ્થા બનશે. કારણ કે અહીંયાથી બીજી જગ્યાએ જેને કહેવાય કે ઉતારા થવાના છે, ત્યાંથી ત્રીજી જગ્યાએ ઉતારા થવાના છે, તો આગળની બધી મારી પોઝિશન કેવી હશે? તો કહે છે કે તારે આગળની પોઝિશન જોવી હોય તો કે તું વર્તમાનની પોઝિશન જો. તું તારા વર્તમાન પરિણામ જોઈશ તો આગળની કેવી પોઝિશન હશે એ કે તારે કોઈને કહેવાની જરૂર નથી. ઉમાસ્વામી આચાર્ય દેવના આ બધા કારણોનું જ્ઞાન કરીશ એટલે ઓટોમેટિકલી તને જે પરિણામમાં તું ઊભો છે એ પ્રમાણે તારા આગળમાં તારી શું પોઝિશન હશે એ તું તારી જાતે ને જાતે જેને કહેવાય કે તું કાઢી લઈશ. તો એના પરથી આપણને ચેતવાનું થાય છે. જીવ સંભાળે છે પોતાના આત્માને અને ધર્મ માર્ગની અંદર વિશેષ કરીને જોડાય એટલા માટે જેને કહેવાય ઉમાસ્વામી દેવે આ પ્રમાણેનું પ્રકરણ ઉપાડ્યું છે. એની અંદર ચાલતા વિષયની અંદર અસાતા વેદનીયના આશ્રવનું કારણ શું બને છે તેની આપણી ચર્ચા ચાલી રહી છે. એની અંદર આપણે જોયું હતું કે સૌથી પહેલું કારણ અહીંયા આગળ આચાર્ય દેવે બતાવ્યું દુઃખ. જીવને અહીંયા આગળ દુઃખની ઉત્પત્તિ જોવામાં આવે છે. હવે એ જે દુઃખના જે પરિણામ જે છે તે જૂના અસાતા વેદનીયના કારણે પણ દુઃખ જોવામાં આવે અને વર્તમાનમાં એ દુઃખમાં જોડાય. એક શબ્દ તમે ધ્યાન રાખજો, દુઃખમાં જોડાય તો નવું દુઃખ બંધાય. દુઃખના કારણોના રૂપમાં નવા કર્મ એ રીતે બંધાય. પરંતુ ઉદય દુઃખનો છે. હવે સાંભળજો, અહીંયા ઉદય તો દુઃખનો છે પણ એવી તીવ્રતાથી એ વખતે ન બંધાવવું હોય તો ના પણ બંધાય. જગતની અંદર આપણે જોઈએ છીએ કે કેટલાય જીવોને બહારની અંદર એ પ્રમાણે જેને કહેવાય કે પ્રસંગો બનતા જોવામાં આવે છે. આ એક અલગ પ્રકારની ચર્ચા સમજો, એકદમ એક્ઝેક્ટલી નિમિત્ત નૈમિતિક નહીં સમજતા. કે અનેક પ્રકારની જેને કહેવાય કે બહારમાં ઘટના તો જોવામાં આવે છે,
પરંતુ જીવને ન જોડાવવું હોય તો ન પણ જોડાય, જરૂરી નથી. ઉદય આવ્યો અને ઉદયમાં જોડાય તો નવીન બંધ, પણ ઉદય આવ્યો અને એમાં જો ન જોડાય તો એ તો આવીને ખરી જાય છે. એ પોતાની આરાધનાની આરાધનામાં લાગી જાય અને પોતે અહીંયા આગળ જેને કહેવાય નીકળી જાય. એ કહે કે આનું માપદંડ શું છે? નિર્જરાની ચર્ચા આવે છે. એ નિર્જરાની અંદર અવિપાક નિર્જરાની ચર્ચા આવે છે કે નહીં? તો જે અવિપાક નિર્જરા શું છે? તો કહે છે કે હોય મુનિ ભગવંતોને જેને કહેવાય કે તપશ્ચર્યાના બળથી જૂના કર્મ ઉદયમાં આવે છે, પણ એ પાછા જોડાતા નથી, તો પોતે પોતાના સ્વભાવમાં જોડાય છે. તો સ્વભાવમાં જોડાય છે તો શું કરે છે? તો કે જૂના આવીને ખરી જાય છે. કહેવાનો મતલબ આખું એનું બહુ સુંદર અને વ્યવસ્થિત લબ્ધિસાર વગેરે ગ્રંથોની અંદર આખું કેલ્ક્યુલેશન આપ્યું છે. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ ઉદય થઈને નીકળી જાય અને અનુભાગના રસને જેને કહેવાય પોતાના વર્તમાન પુરુષાર્થ દ્વારા સૂકવી નાખે. હવે આવશે ઉદયમાં તો શું આવશે? એકલા કૂચા આવશે. આ પોઈન્ટ પકડાય છે? કહેવાનો મતલબ ઉદય તો આવશે, કારણ કે ઉદય વગર કોઈ પણ કર્મ એમણે એમ નથી જતું. એની પણ એક એની વ્યવસ્થા છે. ઉદય તો થવાનું, પણ શું થઈ જશે? કૂચા થઈ જશે, જેની અંદર કોઈ રસ બસ નહીં હોય. અને કદાચિત કંઈ અલ્પ રસ હશે તો એની કોઈ ગણતરી નથી, એની કોઈ કિંમત નથી. તો એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા આગળ જોવામાં આવે છે. ખેલ બધો વર્તમાન પુરુષાર્થનો છે. હવે જુઓ, કાલે આપણે એની અંદર જોયું હતું કે આ જીવને દુઃખના પરિણામ થાય છે અને અજ્ઞાનના કારણે, ન સમજણના કારણે એ વરી પાછો અસાતા વેદનીનો બંધ કરે છે. પરંતુ જે વખતે દુઃખના પ્રસંગો બને એ વખતે સમ્યક વિચાર નથી કરતો. અને એ જે સમ્યક વિચાર જે છે એ જીનવાણીના માધ્યમથી વસ્તુના સ્વરૂપને ચારે અનુયોગના માધ્યમથી એ સમજી શકે છે અને પોતાના આત્માને એ દુઃખોના પ્રસંગથી પાછો વાળી શકે છે. કાલે આપણે જોયું હતું કે અનિષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય એની અંદર પણ જીવ દુઃખી થાય. ઇષ્ટનો વિયોગ થાય તો કહે છે કે તેની અંદર પણ જીવ દુઃખી થાય. અનિષ્ટનો સંયોગ થયો, જેને કહેવાય હવે આ ઇષ્ટ અને અનિષ્ટ શબ્દ જે છે ને એ તો આ વ્યવહારિક જીવોની અપેક્ષાએ લેબલ લાગેલા છે. પદાર્થ કોઈ ઇષ્ટ નથી, પદાર્થ કોઈ અનિષ્ટ નથી. પંડિત ટોડરમલજી એની બધી ઘણી બધી વાતો કરી છે. કોઈ પણ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પણ પદાર્થ અનિષ્ટ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે જે ગેયોના બે ભાગલા પાડે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. આ પદાર્થ સારો અને આ પદાર્થ ખરાબ, આ મારા માટે અનુકૂળ અને આ પદાર્થ મારા માટે પ્રતિકૂળ, એ કે આવા જે બે ગેયોના ભાગલા પાડે છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે વસ્તુના સ્વરૂપમાં એમ નથી, તે એવું માની લીધું છે. એટલે વ્યવહારિક જીવોને એની ભાષામાં એ પ્રમાણે સમજાવવામાં આવે તો એ ખ્યાલમાં આવે ને. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે અનિષ્ટનો સંયોગ થયો. અનિષ્ટનો સંયોગ થયો એટલે શું? કે અહીંયા આગળ એવું કારણ બન્યું કે જેના કારણે આ જીવને અહીંયા આગળ દુઃખની ઉત્પત્તિ થાય અને ઓલું એનું ન કર્મ થઈ ગયું. બરાબર કે નહીં? તો અહીંયા આગળ શું કહેવાય? અનિષ્ટનો સંયોગ થાય એની અંદર જીવને અહીંયા આગળ દુઃખની ઉત્પત્તિ જોવામાં આવે. પત્નીનો એવો સંયોગ થઈ જાય. હવે પત્નીનો સંયોગ થઈ જવો અલગ વાત છે, પરંતુ જેને કહેવાય કે એ પ્રમાણેની પત્ની હોય, જેને કહેવાય ગોપાલદાસ બરૈયા જેવી. ગોપાલદાસ બરૈયાજીને ઓળખો છો તમે બધા? કારણ કે ગોપાલદાસ બરૈયા બે રીતે પ્રસિદ્ધ છે. એક એમને પત્નીને લઈને પ્રસિદ્ધ છે અને એક આપણી પ્રશ્નોત્તર માળા જે બની છે ને જૈન સિદ્ધાંત પ્રવેશિકા, જે મૂળ એમને જેને કહેવાય કે આપણે એમને બનાવી છે ઓરિજિનલ, તો કે છે કે એ એમને લઈને પ્રસિદ્ધ છે. ગોપાલદાસ બરૈયાજી ભદ્ર પરિણામી, જેને કહેવાય કે એમના વિશે જેટલું બોલીએ એટલું ઓછું પડે આપણને. એમનું એ પ્રમાણેનું છે બધું, જેને કહેવાય સાહિત્ય. પરિણામો જુઓ અહીંયા આગળ. પત્નીની કેટલી પ્રતિકૂળતા, કેટલી પ્રતિકૂળતા એટલે કે અહીંયા બેસેલા ભાઈઓમાંથી ગેરંટીથી કોઈની એવી પત્ની નહીં હોય. કેમ એવું કહો છો તમે? કારણ કે એ ગોપાલદાસ બરૈયા છે તો કહે છે કે તેમની પત્ની એમની જોડે શું કામ કરાવતી હતી? એ કે હુક્કો ખબર પડે છે? હુક્કો પહેલાંના જમાનામાં ઓલું ચલમ પીવે, પહેલાંના જમાનામાં તો કે ઓલી ચલમ પીવે ને એટલે ઓલો હુક્કો ભરવાનો હોય. અને એ જે હુક્કો ભરીને જેને કહેવાય કે એમને એ પ્રમાણેનો જેને કહેવાય વ્યસન હતું. તો અહીંયા આગળ ગોપાલદાસ બરૈયાજી શું કરે? તો કે પત્ની એટલા કઠોર હૃદયના અને એ પ્રમાણે શું કરે? તો કે જ્યારે પણ જેને કહેવાય કે પ્રવચન કરવા માટે જાય ત્યારે જ અહીંયા આગળ કહે છે કે રાડું પાડે. અને રાડું પાડીને એમ કહે છે કે પહેલાં મારો હુક્કો ભરી આપો અને પછી તમારે જવું હોય તો જાઓ. અને કોઈક વાર ભૂલી જાય તો અહીંયા ગાદી પરથી બૂમો બૂમ કરે, ગાદી પર બેસેલા આવીને બૂમાબૂમ કરે. અને એટલો શાંત પ્રકૃતિનો સ્વભાવ એમનો, અને શાંતિથી જેને કહેવાય કે તે ઊભા થાય ગાદી પરથી
આ ગાદી પરથી શાંતિથી ઊભા થાય, પત્નીને જેને કહેવાય કે હુક્કો ભરાવીને આપે, અને વળી પાછા જેને કહેવાય કે એ પોતે પોતાની ગાદી પર બેસીને પ્રવચન કરે. આટલી અંદરમાં એટલી ક્ષમતા જોવામાં આવતી હતી. જો ખરા કહેવાનો મતલબ આવી પ્રતિકૂળતા તમે વિચાર કરો. જ્યારે એ પ્રમાણે જ્યારે ગાદી પરથી પણ ઉઠાડીને જ્યારે એમને એ હુક્કો ને ચલમની વ્યવસ્થા કરી આપતા હશે, ત્યારે એમની પત્નીના પરિણામ કેવા હશે, અને કેટલી જેને કહેવાય કે એ પ્રમાણે રૂટિન લાઈફની અંદર પણ એ પ્રમાણે તે ભોગવતા હશે. તે આ એક ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવે છે. એ વખતે પણ બનાર આપણે કોણ કહેવાય, ગોપાલદાસ બરૈયાજી તો કે અહીંયા આગળ શું કરે છે, આવી ટાઈપના પ્રસંગો આવી જાય, અહીંયા આગળ મહેડ મારવામાં આવે, આખી જિંદગી આ પ્રમાણેની તકલીફ હોય, તો કે છે કે એવી તકલીફ હોવા છતાં પણ અહીંયા આગળ જેને કહેવાય કે તત્વજ્ઞાનનો એવો પ્રતાપ હતો કે ગમે તે પ્રસંગની અંદર પણ જેને કહેવાય કે એ રીતે શાંતિ રાખી શકતા હતા. દ્રવ્ય, ગુણ અને પર્યાય તો કે છે કે એમને એ પ્રમાણે ગોઠવણી સરળ ભાષામાં આપણને બધાને સમાજને જેને કહેવાય કે કરીને આપી. એ વખતે શું વિચારતા હશે એ આપણે વિચારવાનું છે કે આ પ્રમાણેની પરિસ્થિતિ બને તો એ વખતે કોનો વિચાર કરતા હતા? એ કે પર્યાયની યોગ્યતાનો વિચાર કરતા. દ્રવ્યાનુયોગથી વિચાર કરે કે એ જીવના એવી જાતના જ પરિણામ છે, એની યોગ્યતા જ એવી છે. અને બીજી રીતે શું વિચાર કરે કરણાનુયોગથી? એ કે એમાં દોષ એનો નથી. પૂર્વમાં ન જાણે મેં મારી આ પત્નીને મેં કેટલી હેરાન કરી હશે, મેં એને કેટલી તકલીફ પહોંચાડી હશે, મેં કેટલો બધો રૂબાબ જમાવ્યો હશે, મેં કેટલું આ પુરુષપણાનું હોવાપણાનું મેં અભિમાન કર્યું હશે, મેં વાતો બધાની વચ્ચે મેં કેટલી એને ઉતારી પાડી હશે, મેં કેટલી બધી એની અવહેલના કરી હશે, ત્યારે મારે આ દિવસ જોવામાં આવ્યા છે. સાંભળજો બરોબર, અહીંયા આગળ બરૈયાજી તો કહે છે કે આ તો મારા માટે નિદ્રાનો સમય આવી ગયો છે. અહીંયા આગળ જેટલું જેને કહેવાય કે એ રીતે મને પ્રતિકૂળ વાતાવરણ જોવા મળે છે, તો કહે છે કે એના પરિણામ એની પાસે, પરંતુ અત્યારે મારી શું થઈ રહી છે? એ કે હું તો ખુશ છું. હું ખુશ કેમ છું? કારણ કે આવું જ્યારે મને તત્વજ્ઞાનની મને પ્રાપ્તિ થઈ છે, તો તત્વજ્ઞાનની પ્રાપ્તિના રૂપમાં અત્યારે વર્તમાન કાળની અંદર મને આ જે જીનાગમનો સમાગમ થયો છે, કંઈક બુદ્ધિ સૂજી છે અને વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન થયું છે, એ જ વખતે હું અહીંયા આગળ અવતરિત થયો અને આની મને પ્રાપ્તિ થઈ. એ જ વખતે મારી જેટલી પણ બહારમાં પ્રતિકૂળતાની ઘટનાઓ બનવાની છે તે બધી જ વર્તમાનમાં ઉદયમાં આવીને નીકળી જવાવાળી છે. કારણ કે આનાથી મને અહીંયા આગળ સમાધાન વર્તે છે. એટલે શું થઈ ગયું કે મારા જેટલા પણ પૂર્વમાં કરેલા પાપ બંધ છે તે વર્તમાનમાં આવીને ઉદયમાં આવીને શું થાય છે? એક ઉદયમાં આવીને જેને કહેવાય કે નિદ્રા થઈ જાય છે. જુઓ તો ખરા. અને જો એની જગ્યાએ જ આપણને તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય, અથવા તો થયા પછી પણ આપણને ન પચે, તો આ જીવ શું કરે? એ કે ઝઘડે. અને ઝઘડે માત્ર નહીં, એવું ઝઘડે નરકના નારકીઓ તેમ અહીંયા આગળ મનુષ્ય પર્યાયની અપેક્ષા એવી રીતે ઝઘડે, છૂટા પડે, છૂટા પડ્યા પછી પણ વેર બાંધે, વેર બાંધીને પણ ક્યાં જાય? અને પછી એવી જગ્યાઓમાં યા તો તિર્યંચીઓમાં ચાલ્યા જાય, યા તો નરક ગતિની અંદર ચાલ્યા જાય દુઃખ ભોગવવા માટે. કારણ કે શું કરે? સૂઝ પડતી નથી, સમાધાન થતું નથી. કસાયો અત્યંત તીવ્ર વેગે ચાલી રહી છે. જ્યારે કસાયો તીવ્ર વેગે ચાલે ત્યારે આ તત્વજ્ઞાન પણ સાથ નથી આપતું, કામ નથી કરતું. જ્ઞાનમાં તો બેસેલું હોય છે પણ સૂચતું નથી આપણને, કારણ કે મોહનો તીવ્ર ઉદય હોય છે. એટલા માટે જલ્દી આપણે સમજવું બી હોય, નીકળી બી જવું હોય, અંદરમાં જ્ઞાન બતાવે છે કે આ ખોટું થઈ રહ્યું છે, તું પાછો વળ. છતાં પણ કસાઈ એટલી તીવ્ર રીતે કામ કરે છે કે આપણે પોતે જ એની અંદર જોડાઈ જઈએ છીએ, આપણે પાછા નથી વળી શકતા. આવી ઘણી સિચ્યુએશન આપણી જોડે બને છે. અને અહીંયા આગળ એ પ્રમાણે પાપનો બંધ કરીને શું થઈ જાય છે? કે પાપનો બંધ કરીને વળી પાછા જેને કહેવાય કે આપણે ભોગવવા માટે ચાલ્યા જાય છે. એટલા માટે પંડિત ટોડરમલજીએ દાખલો આપ્યો કે અહીંયા આગળ જ્યારે બાળમાંથી નીકળવું હોય ને, બાળ એટલે નદીની બાળ આવે અને એનું તીવ્ર વેણ હોય, ત્યારે કે જ્યારે તીવ્ર વેણ હોય અને જીવને ત્યારે નીકળવું હોય ત્યારે તો નહીં નીકળી શકે એમ લખ્યું છે. પરંતુ જ્યારે બાળનું વેણ જ્યારે મંદ હોય અને જો એ નીકળવાનો ઉદ્યમ કરે, આ પંડિત ટોડરમલજીનો બહુ ફેવરેટ શબ્દ છે, ઉદ્યમ. તો કે છે કે જો બાળનું એ પ્રમાણે મંદ વેણ હોય અને નીકળવાનો જેને કહેવાય કે અહીંયા ઉદ્યમ કરે, તો અહીંયા આગળ એમાંથી એ બહાર નીકળી શકે છે. અને પછી તરત બીજી લીટી લખી, અને જો એ ન નીકળે તો વળી પાછો આ બાળનું વેણ કેવું આવશે? તો કે આ બાળનું વેણ વળી પાછું તીવ્ર આવશે અને એની અંદર તું ફરીથી પાછો તણાઈ જઈશ. એમ વર્તમાનમાં આપણને બધાને આ બાળનું વેણ કેવું છે?
એ કે આપણને બધાને બહારનું વેણ મંદ ચાલી રહ્યું છે. આ બહુ સમજવા જેવું વાત છે. આપણે કદાચિત થોડા ઘણા બી પરિણામ એવા થોડા વિચલિત થતા હોય તો એ સમજજો, અન્ય અપેક્ષાએ તો ઘણા બધા મંદ ચાલી રહ્યા છે. એનું કારણ બી છે, કેમ કે આવું જે તત્વજ્ઞાનનું પ્યોર માલ આપણને મળ્યો હોય તો તમારી ઈચ્છા હોય તો એ તમે તીવ્ર કસાઈ એટલી નહીં કરી શકો. એ આર્ટિફિશિયલ હશે, રિયલ નહીં હોય. તમારે ગુસ્સો કરવો હોય જોરદાર એવો ગુસ્સો, કૃષ્ણ લેસિયાવાળો ગુસ્સો કરવો હોય તમે નહીં કરી શકો. કેમ નથી કરી શકતા? કારણ કે આ જ્ઞાન કર્યું છે ને, આ જે તત્વ મળ્યું છે, આ આત્માની વાત આપણને સાંભળવા મળી છે, અને સાથે સાથે આ પર્યાયનો વિવેક કરવા મળ્યો છે, અને આ બધું ફળની વાત આપણે સાંભળીએ છીએ, તો જીવના એક લિમિટથી ઉપરના પરિણામ નહીં જાય. અને નહીં જાય એનો અર્થ શું થઈ ગયો? કે અહીંયા તને અવસર છે, અને તને અત્યારે વર્તમાનમાં અવસર છે, તો તું એ પ્રમાણે જેને કહેવાય કે વિશેષ ઉદ્યમ કરીને, વિશેષ ઉદ્યમ શેનાથી કરવું? એ પરિણામોથી ભેદ વિજ્ઞાનનો કરવો. અને એ પરિણામોથી વિશેષ ઉદ્યમ કરવો એટલે કે ભેદ વિજ્ઞાન કરે, અને એમાંથી જો તું નીકળી જઈશ તો કે આ સંસાર સાગરથી તું પાર થઈ જઈશ. અને હવે જો આ પ્રમાણે તો આપણું બાળની અત્યારે વેણ અત્યારે મંદ ચાલી રહ્યું છે, પરંતુ જો હવે આ સમય તો જાય છે. પંડિત ટોડરમલજીનો આખા મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર એક સુંદર વાક્ય મને બહુ ગમે છે, અવસર તો જા રહા હૈ. એક જ લીટી લખી નાખી, એમાં આપણે જેટલું વિચાર કરવું એટલું વિચાર કરી શકીએ છીએ. એક જ લીટી શું કીધું એમને? અવસર તો જા રહા હૈ. એટલે વાર્તા પતી ગઈ. શું કીધું? અવસર તો જા રહા. એટલે પ્રત્યેક સમયે તારી આજે આયુમાંથી એક એક ગળી જતી જાય છે, તો કહે છે કે અવસર તો જા રહા હૈ. અને વળી પાછી અહીંયાથી બીજી પર્યાય મળી. હવે માની લો બીજી પર્યાય પણ સારી મળી, પણ સારી પર્યાયો કેટલા સમય સુધી મળશે? જ્યાં સુધી અહીંયા આગળ મિથ્યાત્વ પડ્યું છે, તો મિથ્યાત્વ પડ્યું છે તો તું કેટલીક કદાચ કસાઈની મંદતામાં કેટલીક તને સારી એટલે સ્વર્ગાદિકની પર્યાયો મળશે, પણ ક્યાં સુધી? એના પછી શું થશે? કે ફરીથી પાછા પરિણામોમાં ઉગ્ર વેગ આવી જશે, અને વળી પાછો ઉગ્ર વેગ આવશે એટલે શું? તો કે પછી તું ક્યાં જઈશ? તો કે છે કે કેવલી ભગવાન જાણે છે એનું શું થશે. એક વાત સમજજો, એવી એક વ્યવસ્થા છે, એકવાર સંકલેશતાની લાઈન ચાલુ થઈને પછી જલ્દી રોકાવી બહુ મુશ્કેલ છે. સાંભળજો શું કહીએ છીએ, આનું શું કેલ્ક્યુલેશન છે, કરણાન યોગ સાથે શું કેલ્ક્યુલેશન છે. એકવાર અત્યારે આપણને કસાયની મંદતા, અત્યારે આપણે બહુ સુંદર, ખરેખર સુંદર યોગ ચાલી રહ્યો છે આપણો, ખરેખર જ એમ જ છે. આ કંઈ કહેવા માટે કે મસ્કા પાલિશ માટે નથી, આપણ કરણાન યોગથી જ આપણને ખ્યાલ આવે છે કે અત્યારે આપણો રિયલીમાં બહુ સુંદર યોગ ચાલી રહ્યો છે. હવે માની લો કે આપણે અત્યારે અહીંયા આગળ કામ નથી કરતા, તો હવે શું થઈ જાય છે કે આગળ જતા પરિણામોની સંકલેશતા આવે છે. હવે અહીંયા વ્યવસ્થા એવી બને છે કે પરિણામોમાં કંઈક સંકલેશતા કરીએ છીએ તો બહુ, એટલે પછી શું થઈ જાય છે? આપણો ગ્રાફ થોડોક ડાઉન થઈ જાય છે. હવે એની અંદર શું થઈ જાય છે ખબર છે? વળી પાછી ત્યાં સંકલેશતા કરે છે, તો સંકલેશતાને લઈને અહીંયા આગળ શું થઈ જાય છે? વળી પાછા એવા નિમિત્ત નૈમિતિક, એની અંદર વળી પાછો પરિણામનો બગાડ, અને વળી પાછો ગ્રાફ શું થઈ જાય છે? નીચે થઈ જાય છે. વળી પાછી ત્યાં આગળ સંકલેશતા, અને એના નિમિત્ત નૈમિત્તિક. એનું કારણ શું છે? કે સંકલેશતામાં અહીંયા આગળ શું થશે? જીવની અહીંયા આગળ હાનિ થતી જોવામાં આવશે. વિશુદ્ધિ હોય તો ઉપર જાય, પણ હાનિ, અને એમાંથી વળી પાછી હાનિને બોલાવે, હાનિને બોલાવે, હાનિને બોલાવે, અને વળી પાછો, અને પછી એવી પર્યાયમાં જતા રહીએ છીએ ત્યાં કેટલાય કાળ સુધી કંઈ સૂજે નહીં, અને આ જ પ્રમાણે જેને કહેવાય કે પરિણામોની ધારા જેને કહેવાય કે ચાલ્યા કરે છે. સમજો, અનંતા જીવ છે, અને અસંખ્યાતા લોક પ્રમાણ અહીંયા આગળ કસાયોના સ્થાન છે. ભાવ દીપિકા આપણી ત્યાં એક ગ્રંથ છે દીપચંદજી કાસલીવાલનો, એની અંદર શરૂઆતની અંદર જ એ પ્રમાણેના આખા કયા જીવના કેટલા પરિણામ છે તેની અંદર ચર્ચા કરી છે. એની અંદર કીધું છે કે અનંતા જીવ અને અસંખ્યાતા લોક પ્રમાણ કસાયોના સ્થાન, એ અસંખ્યાતા લોક પ્રમાણ કસાયોના સ્થાનમાં બહુ ભાગ સંકલેશ પરિણામના છે, અને એક ભાગ વિશુદ્ધ પરિણામના છે. હવે ક્યાં નંબર લાગે તમે વિચાર તો કરો. બહુ ભાગ સંકલેશ પરિણામના છે, બહુ ભાગ એક ભાગ, સમજો છે કહેવાનો મતલબ? બહુ ભાગ એક ભાગ કહેવાનો મતલબ 1 કરોડ હોય તો 1 કરોડની સામે તમે 1 રૂપિયો મૂકજો. આ તો ઉદાહરણ સ્થૂળ છે. 1 કરોડની સામે 1 રૂપિયો, તો કે છે કે બાકીના કેટલા છે? એ કે બાકીના બધા અહીંયા આગળ આ સંસારના આ પરિણામોની એવી જ વિચિત્રતા છે કે સંકલેશતાની અધિકતા જોવામાં આવે છે, અને એક ભાગ જેને કહેવાય વિશુદ્ધ જોવામાં આવે છે. હવે એક ભાગ વિશુદ્ધતામાં પણ વિચાર કરો તમે, એ કે આવી ટાઈપના તત્વજ્ઞાનના સંસ્કારવાળા વિશુદ્ધ પરિણામ કેટલા? અન્ય પ્રકારની દયાના પરિણામ કદાચિત થઈ જાય છે, એ તો બેઠા બેઠા થઈ જશે, અંતર્મુહૂર્તમાં બદલાય છે. એટલે તો કે અંદર અનેક પ્રકારના બીજાના કામ કરવા, દયા કરવાના, એનો નિષેધ નથી, એ બધું હોય. શ્રાવકની ભૂમિકામાં એવા પરિણામ ના હોય તો તું તો શ્રાવકમાંથી ગયો.
એટલે એ બધું છે એની વાત નથી. વાત અહીંયા પરમ વિશુદ્ધિની ચાલી રહી છે. તો કે છે કે એમાંથી અહીંયા આગળ જેને કહેવાય કે આ પ્રમાણે જેને કહેવાય કે એવા વિશુદ્ધ જેને લઈને અહીંયા આગળ મુક્તિ માટે અહીંયા આગળ એની સાધના થાય, એવી સાધના માટેના વિશુદ્ધ પરિણામ કેટલા જીવો. વિચાર કરો તમે, અનંતા જીવ રાશિ ખદબદ કરે છે, અને ખદબદમાંથી કેટલા નીકળે છે? એક કંઈક જ આવી રીતે નીકળે છે, અને કંઈકમાંથી કોઈકને આવી પ્રાપ્તિ થાય છે. અને એની અંદર પણ જેને કહેવાય કે જો અથોડો મારે તો કામ થાય, વળી પાછો એ સંકલેશતાના દરિયાની અંદર વળી પાછો વહેતો વહેતો પાછો ચાલ્યો જાય. આવી તો દશા છે. આ પરિણામ ઉપર ભરોસો રાખવા જેવો નથી. અત્યારે આપણને કંઈક પરિણામ થયા છે ને, ખરેખર એનો એક બી સમય ભરોસો રાખવા જેવો નથી. ક્યારો દગો દઈ દેશે ખ્યાલ નહીં આવે. સ્વભાવ ક્યારે દગો નહીં દે. એ જ્ઞાન સ્વભાવે જ રહેશે. પણ આ પરિણામ જે છે તે તીવ્રતાથી મંદતાથી તીવ્ર, એ ક્યારે દગો દઈને આ જીવને ક્યાં પટકાવી દેશે ને, તો કે એ પરિણામોમાં ખુશ થવા જેવું નથી, પણ સાવધાન થઈને તેની દ્રષ્ટિ છોડીને સ્વભાવની દ્રષ્ટિ કરવા જેવું છે. આ જ પ્રમાણે ઉપાય છે ને આ જ સાચી સાધના છે. બાકી તું મંદ કરવા જાય ને એનું કર્તૃત્વનું તું અભિમાન પોષે તો વળી પાછા મિથ્યાત્વના પરમાણુ આવીને ચોંટે છે. એટલે કર્તૃત્વની વાત નથી ચાલતી, પણ જ્ઞાનમાં વિવેકની વાત ચાલે છે કે કયા સમયે જીવે ચેતવાનું છે, તે પ્રમાણેની વાત ચાલે છે. હવે જુઓ, વાત ક્યાંથી ચાલી હતી? ગોપાલદાસજી બરૈયાની. અને એમાં કોની વાત ચાલતી હતી? એમની પત્નીની. અને પત્નીની શું પોઝિશન છે કે પરિણામોમાં ઘણી સંકલેશતા છે. પણ ગોપાલદાસ બરૈયાજીએ એવા પ્રતિકૂળતામાં પણ અહીંયા આગળ શું કર્યું કે એમના પરિણામોમાં વિશુદ્ધિ જોવામાં આવતી હતી. અહીંયા આગળ પત્ની અસાતા વેદનીના કર્મનું આશ્રમનું કારણ બને પત્નીને, અને ગોપાલદાસ બરૈયાને એક જ ઘરમાં રહેવા હોવા છતાં પણ ગોપાલદાસજી અહીંયા આગળ સાતા બાંધે. તો આ પ્રમાણે જેને કહેવાય કે એ રીતે પણ અહીંયા આગળ આ દુઃખને કેમ મટાડવું, તો કે છે કે એની વ્યવસ્થા આ તત્વજ્ઞાનના માધ્યમથી જ આપણને ખ્યાલ આવે છે. આ કઈ વાત કરી? અનિષ્ટનો સંયોગ. આ પ્રમાણે પણ અનેક પ્રકારના અનિષ્ટના સંયોગ જોવામાં આવે છે. આપણે દાખલા એવા લઈએ છીએ કે રોજિંદા જીવનની અંદર આપણે ઘરની અંદર આ બધી ચીજોથી મુલાકાત અને આ બધામાંથી આપણે ગુજરીએ છીએ, અને આપણે પોતે ચેતી શકીએ એટલા માટે આપણે ઘરગથ્થુ દાખલા આપીએ છીએ. આ એક ખાલી ગોપાલદાસ બરૈયાજી નથી. અહીંયા આગળ તો એવા અનેક જેને કહેવાય સંસારમાં ગોપાલદાસ બરૈયાજી હોય, આપણામાંથી કોઈ પણ એવા હોય. અને આ તો ઉદાહરણ ભલે ગોપાલદાસ બરૈયાનું હોય, એની અંદર એવું બી બને કે પત્ની બહુ નરમ સ્વભાવની હોય અને ભાઈ એકદમ કારેલા જેવા કડક સ્વભાવના હોય. એવું બને કે ના બને? તો કે છે કે એ પ્રમાણે પણ શું કરવું, તો કે એ પ્રમાણે પણ અહીંયા આગળ શાંતિ રાખવી. એ પ્રમાણે છે, એમનો નેચર છે, ઠીક છે, થોડાક ઉગ્ર સ્વભાવના છે. આ પ્રમાણે છે. તમે ઠંડા રહેશો તો ભાઈ ઠંડો થયા વગર રહેવાનો નથી, એનું ચાલવાનું નથી. પણ એ પ્રમાણે, અને કદાચ ન થાય તો એના પરિણામ એની પાસે, આપણો આત્મા આપણી પાસે. પણ ઉદ્વેગ ન કરવો, આવેશ ન કરવો, શાંતિમય જીવન રાખવું. જો ઘરમાં શાંતિ હશે તો ધર્મ માર્ગની અંદર આપણે ચાલી શકીશું. ઘરમાં શાંતિ નહીં હોય, કકરાટ હશે, તો આપણો ઉપયોગ સમજો કે ડિસ્ટર્બ હોય, અને આપણને આ બધું જેને કહેવાય કે સહજતાથી સૂજી જાય, તો કે છે કે એવું બનતું નથી. એટલા માટે ઘરનું વાતાવરણ એકબીજાને સમજવું અને એ પ્રમાણે ખમાવવું, પોતાને ખમાવવું. બીજો સામેવાળો ન ખમાતો હોય તો પોતાને ખમાઈ જવું. એક બહુ સુંદર વાત છે, પોતાની નિર્જરા કરી નાખવી. આ નિર્જરા ભાવના અધિકાર આવે છે. નિર્જરા ભાવના છે, એની અંદર શું ચિંતન કરશો તમે? નિર્જરા એટલે શું? કર્મોની નિર્જરા થાય છે એટલું બતાવવું છે. કર્મોની નિર્જરા નહીં, તું તારા પરિણામોની નિર્જરા કરી નાખ. શાંતિ રાખીને તારા પરિણામોની નિર્જરા કરી નાખ. તારા પરિણામોની નિર્જરા કરવી એટલે સંસારની નિર્જરા કરવી. તો એ બધું ખપવી નાખ. બહુ સુંદર અવસર આવ્યો છે. એમ પ્રમાણે વિચારીને પણ કોઈનો બી દોષ ન જવો, બહુ એક સુંદર ઉપાય છે. જગતની અંદર કોઈનો દોષ ન જવો એ મોટામાં મોટો ગુણ છે. હા, સદાચાર રૂપ આપણે એને લઈએ, એને સદાચાર રૂપમાં લેવું. સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ જ છે. એની કમ્પેરિઝન શું થાય? સમ્યક દ્રષ્ટિની તો ચાલ જ બદલાઈ ગઈ છે. સમ્યક દ્રષ્ટિને તો સમ્યક દર્શન થતાની સાથે જ જેને કહેવાય પ્રસમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય ગુણ જ પ્રગટ થઈ ગયા છે. એની તો ધારા જ એ પ્રમાણે વર્તે છે. પરંતુ તારે તો કે છે કે તારે સમ્યક દ્રષ્ટિ થવું હોય તો સમ્યક દ્રષ્ટિ કેવી રીતે રહે છે તેના તું વિચાર કર. મુનિરાજોના વિચાર કર, સમ્યક દ્રષ્ટિના વિચાર કર. તો એ પ્રમાણે તું વિચાર કરીશ તો તું પોતાને પણ એ પ્રમાણે એ દિશાની અંદર તું વાળી શકીશ. એ પ્રમાણે બનશે. કહેવાનો મતલબ જો હવે બીજી વાત, અનિષ્ટનો સંયોગ સમજો. કહેવાનો મતલબ ઘરની અંદર 2-3 છોકરા હોય. 2-3 છોકરા, હર્યું ભર્યું ઘર છે, કોઈ કમી નથી. સાંભળજો બરોબર, કોઈ કમી નથી. બધા સાધનો ઉપલબ્ધ છે, બધા ભોગના સાધનો ઉપલબ્ધ છે. એની પહેલા સિચ્યુએશન જ્ઞાનમાં લઈ લો. પરંતુ જો હવે શું થાય છે કે પહેલા તો છોકરાઓ નાના હોય છે તો પોતાના માતા અને પિતા સાથે શું કરે છે, તો કે એ પ્રમાણે પપ્પા અને મમ્મી અને એ પ્રમાણેનો જેને કહેવાય કે વ્યવહાર જોવામાં આવે છે.
પત્નીનો પણ એ પ્રમાણેનો વ્યવહાર જોવામાં આવે છે. કેમ વ્યવહાર જોવામાં આવે છે? વ્યવહાર કેમ જોવામાં આવે છે? કારણ કે ઘરની અંદર બધાને પોતપોતાના રાગની પૂર્તિ થાય છે. એટલે એ પ્રમાણે જેને કહેવાય કે આને એમ લાગે કે મારા છોકરા કેટલા ડાયા અને સરસ છે અને મારી પત્ની કેટલી ડાઈ અને કયાગરી છે, આવો આ ભાઈને એક ભ્રમ ઊભો થાય છે. અને એ ભ્રમનું કારણ પણ મિથ્યાભાવ છે. એટલે પત્ની માટે પતિ પણ આવી ગયા. એ બધું આપસમાં સમજી લેવું કહેવાનો મતલબ. તો અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે આ એક સિચ્યુએશન છે, આ અજ્ઞાનની એક સિચ્યુએશન છે, આ એક રાગની સિચ્યુએશન છે અને 12માં એક સંયોગની સિચ્યુએશન છે. અને આપણે બધા આવી રીતે જેને કહેવાય મલકાતા પોતાના ઘરની અંદર જેને કહેવાય કે ખુશ રહીને આપણે ચાલીએ છીએ. આપણા બધાની પોઝિશન અત્યારે લગભગ આવી ટાઈપની દેખાઈ રહી છે. હવે જુઓ તમે એની ગંભીરતા. હવે અહીંયા આગળ શું થાય છે કે રાગની પૂર્તિ થતી હતી ત્યાં સુધી તો અહીંયા આગળ એ પ્રમાણે જેને કહેવાય કે ભાઈએ ઊંચો ચાલે અને એ પ્રમાણે ફૂંગરે અને રૂબાબ કરે અને એ પ્રમાણે બધા મારી વાત માને છે અને એ પ્રમાણે કરતા જેને કહેવાય કે મોટો થાય. અહીંયા આગળ છોકરાઓ પણ મોટા થતા જાય, મોટા થતા અહીંયા આગળ સમજણા થતા જાય, પોતાની જાતે સ્વતંત્ર થતા જાય. કારણ કે એ પ્રમાણે જેને કહેવાય કે એને તૈયાર બી કરેલા છે, એ પ્રમાણે ભોગ સામગ્રી મળેલી છે, એટલે એ પ્રમાણે જેને કહેવાય કે ફર્સ્ટ ક્લાસ એવી રીતે તૈયાર થઈ ગયા. હવે શું થાય છે? હવે અહીંયા આગળ શું થાય છે કે આ ભાઈ ધીરે ધીરે હવે નક્કામાં થતા જાય છે, નક્કામાં થતા જાય છે. હવે એ પ્રમાણે શું થાય છે કે શરીર ગરડું થતું જાય છે. હવે અહીંયા આગળ જેને કહેવાય કે હવે એમને કમાવાનું પણ બંધ કરી દીધું હોય છે. છોકરાઓ કમાય છે એનું કોઈ ચિંતા નથી, પહેલા જ કહી દીધું. આ કથન શેનું છે? એ કે ભોગ સામગ્રી બધી બરોબર છે, છતાં પણ એની વાત ચાલી રહી છે અને સાતાનું આપણે ઘટિત કરીએ છીએ. એ સાંભળજો બરોબર. હવે અહીંયા આગળ શું થાય છે? હવે જોવો તમે અહીંયા આગળ કે પતિ કામના નથી રહેતા તો પત્નીની પણ ભાષા બદલાઈ જાય છે. આવું બને? અરે આવું જ બને. જેનો પ્રચુર સાતાનો ઉદય હોય તેને ના બને. બાકી અહીંયા આગળ સમજો. હવે શું થઈ ગયું? હવે જે પત્ની પણ હોય છે તે છોકરાઓનું કયું માને છે? કારણ કે હવે આ ભાઈની પૂર્તિ, હવે એની એ પત્નીની પણ રાગની પૂર્તિ નથી થતી. હવે આ ભાઈ કામના નથી રહેતા. એટલે હવે શું છે કે આ ભાઈ ગમે ત્યારે આ ભાઈની તો વિકેટ પડી જાય. અને અહીંયા આગળ મારે તો છોકરાઓની સાથે લેવા દેવાનું છે. કારણ કે મારે વહુને રાખવું ને છોકરાને રાખવું તો એ લોકો મને રાખે. આવા બધા અહીંયા આગળ સ્વાર્થની વૃત્તિના પરિણામ અંદરમાં શલ્ય, એને કહેવાય શલ્ય, એટલે કે આવા શલ્ય અંદરમાં ઠાસીને પડેલા છે. એ બહાર નથી નીકળતા. બહાર જ્યારે પ્રગટ ક્યારે આવે? જ્યારે એવી પરિસ્થિતિ બને છે ત્યારે નીકળે છે. હવે શું થાય છે? તો કે હવે અહીંયા આગળ સમજો કે એ પ્રમાણે શું થાય છે? હવે અહીંયા આગળ એ પ્રમાણેની દશા બને છે. સાંભળજો. હવે અહીંયા આગળ એવું બને છે કે પત્નીનું દેહાવસાન થાય છે. પતિનું નથી કીધું મેં પત્નીનું કીધું છે. હવે અહીંયા આગળ જ્યારે પત્નીનું દેહાવસાન થાય છે, ઘરમાંથી 3 છોકરા છે તે જુદા પડે છે, પોતપોતાના અલગ અલગ ઘરોની અંદર જાય છે અને પોતપોતાના અલગ અલગ ઘરોમાં જાય છે. અને અહીંયા આગળ પિતા એક હોય છે, ઘરની અંદર જગ્યા પણ હોય છે, 3 મોટા ઘર હોય છે, પરંતુ દિલ નાના થઈ જાય છે. આ સંસારની વિચિત્રતા છે. હવે અહીંયા આગળ શું થઈ જાય છે કે હવે ગરડી ઉંમરે શું થઈ જાય છે? કે ગરડી ઉંમરે અહીંયા આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ અહીંયા આગળ જવાના વારા ચાલુ થઈ જાય છે. જે છોકરાઓ જ્યારે તું અહીંયા આગળ યુવાન હતો અને તું એ છોકરાઓને ભણાવતો હતો, ગણાવતો હતો અને અનેક પ્રકારના ભોગ તું પૂરા કરતો હતો, તો એ વખતે તું એમ કહેતો હતો કે મારે બહુ સારું છે અને તું પોતાને સાતાનો ઉદય સમજીને એની અંદર તું હરખ શોખ થતો હતો. પરંતુ આજે સમજો આ જ પુત્ર કેવા બને છે? હવે આ જ પુત્ર હવે અનિષ્ટનો સંયોગ જોવો. અનિષ્ટ આ જ પોતાના છોકરાઓને ઈષ્ટની સામગ્રી તરીકે માનતો હતો, એ જ છોકરાઓ હવે અનિષ્ટના સંયોગ રૂપ તને લાગવા લાગશે. અને એ પ્રમાણે હવે શું થઈ જાય છે? કે ઘરની અંદર શું થઈ જાય છે કે ભાઈ તમારે 4 મહિના અહીંયા કાઢવાના, 4 મહિના અહીંયા કાઢવાના અને 4 મહિના અહીંયા કાઢવાના. અને આવી રીતે જેને કહેવાય કે વારા બાંધી દેવામાં આવે છે. હવે શું થાય છે? હવે જુઓ આ દુઃખની વાત સાંભળજો બરોબર. જ્યારે અહીંયા વારા કાઢવાનું સાંભળે છે ત્યારે જ અહીંયા આગળ આઘાત લાગે છે. એ પિતાજીને અહીંયા આગળ વારા કાઢવાનું કહે છે ને ત્યારે અહીંયા આગળ આઘાત લાગે છે. અને અહીંયા આગળ સમજજો બરોબર. અને અમારી બેટી વહુઓ શું કરે ખબર છે? એટલે જસ્ટ વાત છે. ઓલું અઠવાડિયું બાકી હોય ને, અઠવાડિયું બાકી હોય ત્યારે શું કરે ખબર છે? અને હવે અહીંયા આગળ શું કરે? શીરો બનાવશે. અને પછી શું કહે છે? બાપુજી હવે તમને શીરો બહુ ભાવે છે ને, કારણ કે તમારે પછી અઠવાડિયા પછી તો તમે રહેવાના નથી, તમે જતા રહેશો ત્યાં, એટલે યાદ કરાવશે પાછી. એટલે કે આજે મેં શીરો બનાવ્યો. મેં કીધું, કાલે જ કીધું તું કે ભાઈ આપણે બાપુજી જવાના છે ને, એટલે આવું બધું એને સંભળાવશે. કેમ સંભળાવશે? કારણ કે એને યાદ અપાવે છે કે હવે તમારો અહીંયાથી જવાનો સમય
અરે અહીંયાથી જવાનો સમય શું થઈ ગયો છે, હવે પાકી ગયો છે અને તમને યાદ કરાવીએ છીએ. એટલા માટે યાદ કરાવીએ છીએ, આજુબાજુ બીજું બધું તમારો જે સામાન પડેલો હોય તો એ કે તમે હવે ભેગો કરી નાખજો. એટલા માટે ભેગો કરી નાખજો કે હવે તમારી લાકડી પણ અમારી ત્યાં આગળ અમને ખમાતી નથી. હવે તમારું જૂનું વસ્ત્ર પણ અમને ખમાતું નથી, કારણ કે તમારા એ એક એક વસ્ત્ર અને એ લાકડી હવે અમે જોઈએ છીએ ત્યારે અમને અહીંયા આગળ ઘૃણા ઉત્પન્ન થાય છે. આ સંસારની વિચિત્રતા છે. અમે જ્યારે આવી રીતે જોઈએ છીએ અમને તકલીફ પડે છે, અમારો શ્વાસ રૂંધાય છે. તમે જ્યારે ઘરે હો છો ત્યારે અમારો શ્વાસ રૂંધાય છે. આ ભાષા બોલવાની નથી હોતી, આ બધા આ જ પ્રમાણે અહેસાસ કરે છે. અને અહીંયા આગળ બાપુજી શું કરે છે, એ કે રડતા રડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યા જાય છે. દશા એવી હોય છે કે ઘરડા માણસ સાથે કોઈ બેસવા માટે તૈયાર નથી હોતું, એની સાથે શેર કરવા માટે કોઈ તૈયાર નથી હોતું, એને નકામા સમજીને એની સાથે કોઈ બેસવા માટે તૈયાર નથી હોતું. ઘરની એવી દશા હોય છે કે કદાચિત એ બે પાત પૂછે છે તો 3-4 વાર પૂછવા પછી તો એમને જવાબ મળે છે. આવી તો દશા જોવામાં આવે છે સંસારની. અને ગજબની વાત છે કે પછી સમયસાર ખોલીને બેસવું છે, સમયસારને હાથ લગાવો છે. કેવા પરિણામ છે, કેવી વિચિત્રતા છે. લોકો કે કેમ પરિણામોની આટલી વાત કરો છો, કારણ કે તે પરિણામ સામું અત્યાર સુધી જોયું જ નથી. એટલે અમે પરિણામની વાત, અમે એટલે અમે નહીં, અમે કહેવા વાળા કોણ, આ બધું હું પોતાને સંભળાવું છું, હું પોતા એમ સમજીને ચાલું છું. આ આચાર્ય ભગવાન તો આપણને કહે છે. અને એ પ્રમાણે અહીંયા બાપુજી જાય છે, કોઈ કહેવા વાળું નથી. મેં ઘણું બધું કહી દીધું, 2-4 લીટીમાં મેં ઘણું બધું કહી દીધું, ધ્યાન અપાવ્યું, સમાજનું ધ્યાન જતું નથી. ઘરની અંદર આખી જિંદગી આપણા માટે કાઢી નાખે છે. પરંતુ શું થાય છે, અંત સમય કેવો આવે છે કે અંત સમયની અંદર કોઈ સાંભળવા વાળું ઘરમાં નથી. અને કદાચ કે ત્યારે ખબર પડી એમ વેણા મૂકવામાં આવે છે. 2-3 વાર કે, કારણ કે જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ એક એવી સિચ્યુએશન હોય છે કે થોડોક રગવા વધતો જાય, એવું બી બને. થોડીક એવી પ્રમાણેની સ્થિતિ હોય છે કે કદાચિત સમજો ચા માંગી હોય, હવે કોઈ કામની અંદર હોય ને ચા સમજો થોડી લેટ થાય તો આને જલ્દી થોડોક રગવા થઈ જાય, એવી એક પ્રકૃતિ બની જાય છે. હવે પ્રકૃતિ બની જાય છે તો આ લોકોને હવે સાંભળે, તમારે કઈ કામ નથી, તમે આખો દિવસ બેસેલા છો, પણ અમારે તો ઘરમાં કઈ કામ હોય કે નહીં, આવી રીતે સંભળાવવામાં આવે છે. અને શું થાય છે કે એ પ્રમાણે જેને કહેવાય કે ઘરના વારા બદલાય છે. બીજાની ત્યાંથી ત્રીજાની ત્યાં ને વળી પાછું ત્રીજાની ત્યાંથી પહેલાની ત્યાં. કોઈ સાંભળવા વાળું નથી, એમને તકલીફ છે, પીડા છે, કોઈ એમની સાથે બેસવા વાળું નથી. કદાચ આપણે પણ કોઈની ઘરે જઈએ છીએ, વૃદ્ધ માણસ હોય છે તો જય જિનેન્દ્રથી આગળ આપણે 10 મિનિટથી વધારે એની જોડે બેસતા નથી. કેમ બેસતા નથી? આપણે બેસતા કેમ નથી? કારણ કે આપણને આપણી એજ પ્રમાણે આપણા જોડે જ બેસવું ગમે છે, પરંતુ સહભાગી થવું આપણને ગમતું નથી. એ વખતે એ ભૂલી જાય છે કે તારા થડાપણાનો પણ સહભાગ એને કેટલું બધું આનંદ અને સાતા પહોંચાડશે, એને કેટલું બધું ગમશે કે મારી પણ કિંમત થઈ છે, ઘર મારું છે, હજી મારા નામનું છે, છતાં પણ મને કોઈ પૂછતું નથી. એમ હોવા છતાં પણ આવીને કોઈ મને પૂછી જાય છે. કેટલું બધું કહી દીધું, સાંભળજો બરોબર. આવીને કોઈ મને પૂછી જાય છે તો એ વખતે એ કેટલી બધી વાત કરવા લાગી જાય છે, ખબર છે? ઉંમર લાયક વ્યક્તિની જોડે બેસશો તો ઘણું બધું કહે છે, ઘણી બધી વાત કરવા લાગે છે. એનું કારણ શું છે, કોઈ દિવસ વિચાર્યું છે આપણે? એનું કારણ એ છે કે બિચારાને ઘણું બધું કહેવું હોય છે પણ એનું કોઈ સાંભળવા વાળું નથી હોતું, તો એની કંપની નથી હોતી, એટલે અહીંયા ઘણું બધું ભેગું થયેલું હોય છે. તો કદાચિત કોઈ આવે છે તો એને ઘણું બધું કહી દેવું હોય છે. આ મનોવૈજ્ઞાનિક છે. આ કેવી રીતની સ્થિતિ બને છે? વાત કરે, તત્વની વાત કરે, ધર્મની વાત કરે. કદાચ ઓછી વધતી રુચિ હોય તો થોડી 1-2 પ્રથમાનિયોગની કથા વાત કરીએ, કદાચ એમ હોય તો થોડાક ધર્મ માર્ગમાં લગાવવાની અપેક્ષાએ વાત કરીએ, અને પોતે થોડા વિશેષ જાણકાર હોય તો એમ કહેવાય કે તમે અમને કંઈક બતાવીને જાઓ તેથી અમને પ્રેરણા મળે, એમ વાત કરીએ. કેમે કરીને સલાહ આપીએ અથવા તો લઈએ, એ પ્રમાણે એમનું મન હલકું કરીએ. પિતાજી કેમ છો? તબિયત તો સારી છે ને? આટલું બોલવામાં એને આનંદ આવી જશે, કારણ કે તબિયત સારી છે. ઘરવાળાએ ક્યારે તબિયત પૂછી નથી, ડોક્ટરોને ત્યાં લઈ જશે, આપી દેશે દવા અને એ પ્રમાણે કરી નાખશે. એને એની જરૂર નથી, અત્યારે એને વાત્સલ્યતાની જરૂર છે, જે વાત્સલ્યતાનો અભાવ જોવામાં આવે છે. મારા મધરને હમણાં 2 મહિના પહેલા હું અહીંયા આગળ મોતિયાનું ઓપરેશન કરવા માટે હું અંધેરી જ લઈ આવ્યો હતો એક ડોક્ટરની ત્યાં. અને ડોક્ટરની ત્યાં આગળ એક 80 વર્ષના, નહીં 75 વર્ષના હશે, 70-75 ની આસપાસ, 70-75 વર્ષના કાકા આવ્યા હતા. અને એ કાકાએ મને રિયલ વાત છે, એ કાકાએ એમ કીધું કે મારા ઘરમાંથી 3 છોકરાએ કહી દીધું કે બાપુજી તમે એકલા જઈને ઓપરેશન કરી આવો અને આવી જજો, હવે તો બહુ ઈઝી થઈ ગયું છે. ટાઈમ નથી, કારણ કે અમારા 3 છોકરાઓ અને એમની વહુઓ પાસે ટાઈમ નથી, એટલે તમે હવે રિક્ષામાં જાઓ, કારણ કે બહુ ઈઝી થઈ ગયું છે. રિક્ષામાં જાઓ, રિક્ષામાં આવી જાઓ, કારણ કે
બહુ ઇઝી થઈ ગયું છે. સાયન્સ આ શીખવાડીને ગયું છે. સાયન્સ શું વાત્સલ્યતા ખતમ કરવાની શીખવાડીને ગયું છે. ઇઝી થઈ ગયું છે, એનું ઇઝી થઈ ભાઈ. વિચાર કરો, અરે ઠીક છે, રિક્ષામાં આવી ગયા, એમને ઓપરેશન બી કરાવી લીધું અને વળી પાછું 2-4 કલાક પછી ઊભા થઈને સમજો ચાલ્યા જાય. પરંતુ આ વિવેક શીખવાડીને આવે છે. કારણ કે હવે બીજું શું, આમાં આંખમાં ઓપરેશનમાં બીજું કાંઈ નથી. અરે તારી ફરજ બને છે કે નહીં સાથે જવાની, તારે ઊભા રહેવાની, પરંતુ તારે ટાઈમ શેનો નથી. જગતની અંદર એવી વ્યવસ્થા જ નથી કે કોઈની પાસે ટાઈમ ન હોય. 24 કલાક બધાને ફાળવ્યા છે અને કામ વગરનો તું અહીંયાથી અહીંયા થાય છે તો તારો વિકલ્પ છે. વસ્તુ વ્યવસ્થામાં એવું ક્યાં છે? પરંતુ શું થાય છે શું કે 3માંથી કોણ જાય, જવાબદારી કોણ લે? વળી પાછું આ તો જઈએ એટલે એના ઘરે આવી જાય. હવે કેટલાય ગુમડા પડેલા હોય. પરંતુ આ સ્થિતિ છે સંસારની. એ વખતે એ છોકરાઓ, એ વહુઓ, એ બધા ભૂલી જાય છે. અરે હું તો કહું છું, લાખ ગણા ત્રીજી પેઢી સારી છે. હું હૃદયથી કહું છું, આ ત્રીજી પેઢી સારી છે. આપણી ત્રીજી પેઢી. આપણો છોકરો બાપુજીને એ પ્રમાણે નહીં વાત કરે. એ ઉપરથી તો કે ચલો દાદા હું મૂકી જાઉં, ચલો દાદા આ પ્રમાણે કરી લઉં. અરે દાદા તમે પહેલા શું કરતા હતા? અરે એમની જોડે થોડીક મજાકની વાત કરો, એમને થોડા જૂના દિવસો યાદ કરાવડાવો, એમને ગમે તેમ કરીને એમને હૂંફ આપો, સાતા અપાવો. પરંતુ આવું બધું ક્યાં ટાઈમ છે? તારા છોકરાને શું ના ટાઈમ હોય તો એને કે, એને થોડું શીખવાડી દે. ટાઈમ ઓછો હોય તો તું એને શીખવાડી દે. અરે તારા છોકરાઓને એવી રીતે શીખવાડીશ તો તારી જ્યારે આવી દશા થશે ત્યારે એ તૈયારી રાખશે તને એ પ્રમાણે સાચવવાની. અને તે શીખવાડ્યું જ નથી. છોકરાઓને એવા સંસ્કાર આપ્યા જ નથી. તે ખાલી એકલા ભોગ અને વિલાસ આપ્યા છે છોકરાઓને. સારું સારું ખવડાવ્યું છે, સારું સારું પીવડાવ્યું છે, પણ વૈયાવૃત્તિ કેવી રીતે કરવી એ તે શીખવાડ્યું જ નથી. અને પછી કહે છે કે આજકાલના છોકરાઓ આવા. ના, આજકાલના મા બાપ આવા. આ જવાબદારી મા બાપની છે, છોકરાઓની નથી. છોકરાઓને તો આપણે વાળવાના હોય છે. દુનિયા બહુ બદલાઈ ગઈ છે. દુનિયા નથી બદલાઈ ગઈ, તું બદલાઈ ગયો છે. દુનિયા માથે પર નાખે છે તું. પણ બસ એમ જ છે, જરા સામે કોઈ જોવા તૈયાર નથી. એક બીજી વાત કહું તમને, કહેવાનો મતલબ, જ્યારે એક ઘર, બીજું ઘર અને ત્રીજું ઘર, જ્યારે 3 ઘરની અંદર જ્યારે વારા કરવામાં આવે છે, સાંભળજો, ત્યારે અહીંયા આગળ શું થઈ જાય છે ખબર છે? સમજો કે 15 દિવસ 20 દિવસ તો સારું લાગે છે, પણ બાકીનો સમજો કે 3.5 મહિના છે ને, બહુ સાચી વાત કહું છું. અને આ જે વાત કરું છું ને, કોઈ ભાઈ આવી રીતે ભોગવ્યા અને એને મને કીધું, હમણાં હું ગયો તો કશે બહાર, તો એ પ્રમાણે જ્યારે મને વાત મળી ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. ઘરનું વાતાવરણ જોઈએ તો અત્યંત સુંદર, અને બહાર આવી રીતે જ્યારે એમને કીધું, મારી જોડે 3-4 કલાકનો ટાઈમ સ્પેન્ડ કર્યો એમને, અને એમને જ્યારે મને વાત કરી ત્યારે હવે શું કહું? હવે મેં કીધું બસ સંસારનું સ્વરૂપ જ આ છે. મેં એક જ વાત કીધી, જો સંસાર વિશે સુખ હોતા તીર્થંકર ક્યો ત્યાગે. શા માટે એમને ત્યાગવાની જરૂર પડી? એ કે આ જગતના સ્વાર્થી જીવોની ત્યાં મારું કશું નથી, આમે કશું નથી ને આમે કશું નથી, એમ કરીને મોડું ફેરવીને જેને કહેવાય દ્વેષ નથી કરતા, પણ સ્વરૂપ જ આમ છે એમ કરીને જેને કહેવાય કે પોતે વન જંગલની અંદર ચાલ્યા જાય છે. હવે વાત એમ છે કે અહીંયા અને અહીંયા, બરાબર? તો અહીંયા આગળ જ્યારે 3-15 દિવસ થઈ જાય, 20 દિવસ થઈ જાય છે, પછી હવે ખમાતું નથી ને, એટલે શું થઈ જાય છે? જોર જોરથી બોલવામાં આવે છે. એમના કોઈ પણ એક સવાલનો જવાબ જોર જોરથી બોલવામાં આવે છે. હવે સાંભળજો બીજી વાત, કદાચ એમ થઈ જાય કે મહિનો અહીંયા આગળ થોડું વધારે રોકાવું પડશે, કારણ કે બીજો ભાઈ મહિના માટે બહાર જવાનો છે એટલે મહિનો વધારે રોકાવું પડશે. હવે આ ભાઈને એ પ્રમાણેની પોઝિશન આવી જાય એટલે આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે ઓલા ભાઈનો અસાતાનો ઉદય, પાછું એમ સમજી લેવું કેલ્ક્યુલેશન પ્રમાણે. હવે અહીંયા આગળ શું થાય છે કે મહિનો હવે કાઢવાનો આવ્યો ને, હજી ફાધરને કે એ પ્રમાણે કાઢવાનો આવ્યો મહિનો, તો હવે અહીંયા આગળ શું થાય છે કે ઘરમાં આપસની અંદર જોર જોરથી બોલવામાં આવે છે. એ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે એમને તો એમને જોરથી જવાબ આપવામાં આવે છે. અને કદાચ પછી થોડા વધારે આકુળિત થઈ જાય તો હવે શું થઈ જાય ખબર છે? એમના છોકરાઓ જોડે માતા શું કરે છે? એમના છોકરા ઉપર ક્રોધ કાઢે છે, જોરથી બોલે છે. જોરથી કેમ બોલે છે? કારણ કે એ પગ પછાડીને જોરથી બોલીને એ ભાઈને સંભળાવવા માંગે છે. આ એકદમ સાચી ઘટના અને આ સાચી હકીકત, એક બે જણની આ સંસારની સ્થિતિ આ પ્રમાણે છે. ખમાતું નથી. હવે મહિનો હજી કાઢવો કેવી રીતે? વિચાર કરો. અરે નરકના નારકીઓ કેવી રીતે કાઢે છે તે એનો વિચાર ના કર્યો. અહીંયા આગળ તને ખમાતું નથી, ક્યાં જઈશું? કેવી રીતે જઈશું? અરે એવી દશા આવી જશે. અરે તને તો લાભ મળ્યો છે, જેટલું પણ સાતા બાંધવું હોય તો કહે છે કે લોકોની સેવા કરીને તું સાતા બાંધી લેજે. તને તો અપૂર્વ અવસર આવ્યો હતો, પણ તે શું કર્યું? આ મનુષ્ય પર્યાય, આ ઊંચી પર્યાય, અને એને છોડીને શું કર્યું? તે એ કે આ પ્રમાણેના હીન પરિણામ કરીને તું નીચી જગ્યાએ ચાલ્યો ગયો. તારો પણ વારો આવવાનો છે, તું ભૂલી ગયો. તું પણ મોટો થવાનો છે, ભૂલી ગયો. તને પણ આંખેથી નહીં દેખાય, તું ભૂલી ગયો.
તને પણ કાનેથી નહીં સંભળાય તે તું ભૂલી ગયો, તને પણ પગેથી નહીં ચલાય તું એ ભૂલી ગયો, તારું પણ ખાવાનું નહીં પહોંચે તું ભૂલી ગયો, આ બધી દશા તારી આવવાની છે તું ભૂલી ગયો, અને તું અત્યારે તારા આ શરીર અને આ તારા બૈરા અને તારા છોકરા અને તારું આ બધું, અને એમાં તો પાછું રાખવામાં કોઈ બીજી તકલીફ નથી. મારે અગત્યનો પોઈન્ટ આ કેવો છે, ઘરની અંદર કોઈ એવો પ્રોબ્લેમ નથી, પૈસાનો પ્રોબ્લેમ નથી, ઘર ચલાવવાનો પ્રોબ્લેમ નથી. કદાચ એક વ્યક્તિને સમજો કોઈ એક બે માણસ રાખી લેવામાં આવે તોય કોઈ પ્રોબ્લેમ નથી. આ બધું બરાબર છે, પણ માણસ ખમાતો નથી. આ વિચિત્રતા છે સંસારની. અને પછી રોવા બેસે, અસાતાનો ઉદય આવશે એટલે અમને આમ કેમ થયું. પૂછ તારા પોતાના પરિણામને કે આમ કેમ થયું, આમ કેમ ઉદય આવ્યો. કેવી રીતે ધર્મના સંસ્કાર આવે? આવા હીન પરિણામમાં ધર્મ કેવી રીતે બેસે? ધર્મ અત્યંત ઊંચી ચીજ છે, ઉત્કૃષ્ટ ચીજ છે, પરમ પવિત્ર પદાર્થ છે, પરમ પવિત્ર પરિણતિ છે. એ તારા આવા સંકલેશ અને ક્લેશ ભાવોની અંદર કેવી રીતે બેસે? કેવી રીતે જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કઈ ખબર નથી. બસ અભિમાન થઈ ગયું છે. અરે હોય કદાચ સ્વયં જ્ઞાનનો ઉગાડો હોય તોયથી શું, તારું કેટલું વર્તન છે, તારી કેટલી વાત્સલ્યતા છે. જો એ બધા ગુણો નથી તો તું આ માર્ગનો ક્યાંનો? પણ બસ કઈ નહીં, મારો છોકરો અને મારી વહુ અને મારી છોકરી, એના સિવાય મારું કોઈ નહીં. વિચાર કરો તમે કહેવાનો મતલબ. અને એમાંય ભૂલથી વિલ બની ગયું હોય પછી તો વાત જ શું કરવી. આ એક ટીવીની અંદર મેં પ્રોગ્રામ જોયો હતો, અને એ ટીવીની અંદર પ્રોગ્રામ જોયો હતો, અને પ્રોગ્રામ બધા જેને કહેવાય કે એ બધા ઓલ્ડ એજ વાળાને ભેગા કરવામાં આવ્યા હતા. કદાચ તમે લોકોએ બી જોયો તો મને ખબર નથી, ઘણો ટાઈમ થઈ ગયો, 4-5 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા. કદાચ આમિર ખાનનો હશે કે કોઈનો ખબર નથી. પહેલા વચ્ચે આવ્યું હતું ને સત્યમેવ જયતે, એની અંદર એ બધા અમુક પ્રોગ્રામ બતાવવામાં આવતા હતા. અને પછી એમ કીધું કે પોતાની પાસે સમજો કે આ છોકરાઓ મોટી ઉંમરના વ્યક્તિઓને કેવી રીતે રાખે છે, અથવા તો સમજો તમારી પાસે બેંક બેલેન્સ છે તો હવે બેંક બેલેન્સ કદાચ અપાઈ જાય તો એ લોકો તમારી જોડે કેવો વર્તાવ કરે છે એના ઉપર આખો એક પ્રોગ્રામ હતો. અથવા તો કોઈના સારા બી હોય તો સારા બી કરે તો તારો સાતાનો ઉદય હોય તો સારું બી કરશે. એવું જરૂરી નથી બધા આવા જ હોય, એવો કોઈ પ્રશ્ન નથી. અરે બધા જેને તત્વજ્ઞાનને ટચ થઈ ગયું હોય તો એના આવી જાતના પરિણામ હોય જ નહીં. અરે મુમુક્ષુઓને તો આવા પરિણામ જ ના હોય, દૂર દૂર સુધી ના હોય. એવી ટાઈપના પણ જીવો છે, પણ કદાચિત આવી ટાઈપના પરિણામ હોય તો આપણે કાઢી નાખવા. અને એક ભાઈને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યું કે તમે તમારી જેને કહેવાય કે પાછળની જિંદગી માટે તમે શું વિચાર કર્યો છે? ત્યારે એને એ જવાબ આપ્યો કે હું મરીશ ત્યાં સુધીની વિલ નહીં બનાવું, અને જે પણ પૈસા છે હું મારી રીતે હું અને મારી વાઈફ વાપરીશું. કારણ કે મેં દુનિયામાં બહુ જોયું છે કે એકવાર બિલ બનાવી નાખવામાં આવે, બધું નક્કી થઈ જવામાં આવે, અને પછી કદાચ મારી સ્થિતિ થોડી વધારે બગડી જાય અને હું પથારી પર રહી જાય તો આ ઘરના કોઈ પણ મારી સેવા કરવા માટે તૈયાર નહીં થાય. આવા એના કડક શબ્દમાં બધાની વચ્ચે એને કીધું હતું, અને બધાએ ઊભા થઈને તાળીઓ વગાડી હતી. એ કે તમારું રાઈટ ડિસિઝન છે, વિચાર કરો. અને આ પ્રમાણે કેમ? કારણ કે મને કોઈના પર વિશ્વાસ નથી. આપણે આમાંથી કોઈના પ્રત્યે દ્વેષ કરવાનો છે એવું નથી શીખવાનું. આપણે અત્યારે એ શીખવા નથી બેસ્યા, કારણ કે તારા જ પાપનો એવો ઉદય છે કે તું પૂર્વની અંદર, આપણે તો જૈન દર્શનનો તો એકડો ગુંટીને જ રાખવાનો કે કોઈના પ્રત્યે દ્વેષ ન કરવો. અહીંયા તો એક જ વાત યાદ રાખવાની છે, મારી નિર્જરા થાય છે. પરંતુ સાંભળજો, વ્યક્તિએ પોતાને એમ વિચાર કરવાનો છે કે મારી નિર્જરા થાય છે, અને જગતના જીવોએ એ વિચાર કરવાનો છે કે હું મારા કર્તવ્યથી ચૂકી તો નથી ગયો ને. તમારે આપણે બધા એમ નથી વિચાર કરવાનો કે એમની નિર્જરા થાય છે, એમની નિર્જરા થાય છે એમને વિચાર કરવાનો છે. અને હું બરોબર ચાલુ છું કે નહીં, કર્તવ્યનિષ્ઠ છું કે નહીં, એ આપણે પોતાના માપદંડ આપણા કાઢવાના છે. હાથો પાછો કે એમની નિર્જરા થાય છે. બહુ બેલેન્સ જોઈએ જીવનની અંદર, બહુ તૈયારી જોઈએ છે, બધા ક્ષેત્રે વ્યવસ્થિત અહીંયા આગળ વર્તવું પડે છે, ત્યારે એક તૈયારી બને છે. હોય નો ડાઉટ સાતાના ઉદય અસાતાના ઉદય હોય એવું બી ફેમિલી છે, આપણી ત્યાં છે. આપણે તમે સાંભળ્યું તો હતાયા પરિવાર વાળા છે ને, આપણે ઉદયપુરની અંદર ઓલા બન્યા હતા સ્વધર્મ ઇન્દ્ર. ઉદયપુરમાં જે સ્વધર્મ ઇન્દ્ર બન્યા હતા ને, 6 ભાઈ છે વ્રજલાલ, આપણે ઉદયપુર વાળા છે, 6 ભાઈ છે. આપણે સિમંદર જીનાલીમાં, મતલબ એ લોકો બોમ્બે રહે છે. 6 ભાઈ છે, એક માજી છે, લગભગ સેન્ચુરીમાં 2-3 વર્ષ જ ઓછા છે. અને 2-3 વર્ષ ઓછા છે, 6 ભાઈઓ છે, આખા ભાઈનું ફેમિલી છે. છોકરાઓના ઘરે છોકરા હોય, હવે હોય છોકરાઓના ઘરે છોકરા 96 વર્ષ 95 97 98 વર્ષ હોય તો શું હોય? તો કે છે કે આ પ્રમાણે છે. તો છોકરાના ઘરે પણ છોકરાના છોકરા, અને એ બધા જ આખું પરિવાર એ કે છે કે હાથમાં રમાડે છે એમને. અને ત્યાં આગળ એમનો પ્રસંગ રાખ્યો તો હમણાં 2 વર્ષ જ્યારે એમને આ હતું ઉદયપુરનું જેને કહેવાય ને સ્વધર્મ ઇન્દ્ર બન્યા હતા, ત્યારે એમનું ફંક્શન હતું. ત્યારે એના 1 વીક પહેલા
એ માજીનું પણ ફંક્શન રાખવામાં આવ્યું હતું. ત્યારે મારે 15 મિનિટની સ્પીચ આપવામાં આવી હતી. ત્યારે મેં પ્રમાણે વાત કરી, મેં કીધું આ માજી કેટલું પુણ્ય બાંધીને લાવ્યા છે, કેટલો પ્રચુર સાતાનો ઉદય વર્તી રહ્યો છે. બધા છોકરાઓ ખેંચમ ખેંચ કરે છે. એવું નહીં કે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા, એમ નહીં. મારી ત્યાં રહે છે માજી, મોસ્ટલી એક જ જણની ઘરે રહે છે. એ કે મને આ બધું નહીં ફાવે, એ તમે નક્કી કરો, હું તો અહીંયાથી જવાની નથી. અને એટલા છોકરાઓ કે તમારે પણ અહીંયા જ રહેવાનું છે, તમારે કશે નથી જવાનું. પડાપડી કરે છે. છોકરાનો છોકરો નવી ત્રીજી ચોથી પેઢી પડાપડી કરે છે કે બા તમે મારા ઘરે આવો, બા મારી ઘરે આવો. આ જો કેમ આવું કેમ થાય છે? કારણ કે પૂર્વમાં એ માજીએ કેટલું પુણ્ય બાંધ્યું છે, કેટલા લોકોને સાથે લઈને ચાલ્યા છે, પોતાના ઘરને પરિવારને કેટલો સંપ મેળવીને ચાલ્યા છે. તકલીફ પડી હશે, એ પ્રમાણે પણ થયું હશે, દુઃખમાં પણ સહભાગી, સુખમાં સહભાગી, એમ સાથે સાથે કેટલું લેટ ગો કર્યું હશે, અરે કેટલી બધી ક્ષમતા ભાવ ધારણ કરી હશે. ત્યારે આ પ્રમાણેનો વર્તાવ જેને કહેવાય કે આ પ્રમાણેનો આખો વિસ્તાર ભાગમાં આવે છે. કહેવાનો મતલબ એ પ્રમાણે બસ ફર્સ્ટ ક્લાસ એકદમ રહે છે. હજી બીજી વાત સાંભળો તમે, રોજ મંદિરમાં આવે છે, આજની તારીખમાં રોજ આવે છે અને ત્યાં પ્રવચનની અંદર પણ આપણે બેસે છે, ગુરુદેવશ્રીની સીડીમાં બેસે છે અને એના પછી ક્લાસ ચાલતા હોય તો ક્લાસની અંદર પણ બેસે છે. હવે બીજી વાત સાંભળો, એની પહેલા એ સવારે વહેલા આવી જાય છે અને સવારે બધા જને કહેવાય કે 2 ગાડી ભરીને બધા આવી જાય છે મંદિરની અંદર, પૂજા ભણાવવા માટે આવી જાય છે. પૂજા ભણાવ્યા પછી બીજા બધા જ્યારે ગુરુદેવશ્રીની સીડી ચાલે ત્યારે 2-3 વહુઓ એ બેસેલા હોય ઉપર મંદિરમાં ભગવાનની સામે, અને અહીંયા આગળ સમજો કે બીજી ત્રીજી પૂજા, ચોથી પૂજા એ અહીંયા આગળ બોલે છે અને એના અર્થ કરે છે અને માજી બેઠા બેઠા સાંભળે છે. રોજ 2-3 વહુઓ લાગેલી હોય છે એમની પાછળ કે માજી, બસ માજીને ધર્મ ચર્ચા, તત્વ ચર્ચા કેમે કરીને અમે એમને સંભળાવીએ. વિચાર કરો, આ તમે કલ્પના કરો, આ બધું ક્યાંથી આવ્યું, આ કેવી રીતે આવ્યું, આવી વહુઓ કેમ મળે છે? કારણ કે તે પ્રમાણે પૂર્વની પર્યાયમાં વહુઓને આવી રીતે સાચવેલી છે. તે પોતાની છોકરીની જેમ સાચવેલી છે, તો અત્યારે વહુઓ મળે છે તો બધી તારી છોકરીની જેમ સેવા કરે છે. છોકરી ઘાટ આવે તો ના કરે ને વહુઓ કરે. આ શું છે? આ બધા પુણ્ય પાપના ખેલ છે. છોકરો સેવા ના કરે ને છોકરાનો છોકરો સેવા કરે. કેમ? એ કે આ બધા પુણ્ય પાપના ખેલ છે. આવી બધી વ્યવસ્થા છે. તમે જે રીતે પરિણામે આવશો તે રીતે પરિણામ મળે છે. હજી માજી કહે છે કે બસ હવે મારે તો ઘણું જીવવું પણ નથી. કેમ? કારણ કે હું તો ધરાઈ ગઈ છું. એ કે હવે આ તો કોળિયું નીકળી જાય ને સમાધિ મરણ કરીને હું તો હવે જઉં. વિચાર કરો તમે શું કહેવા માંગે છે. ધરાઈ ગયું છે શેનાથી? આ તમારા પ્રેમથી ધરાઈ ગઈ છું. હવે મેં ઘણું જોઈ લીધું, મેં મારા જીવનમાં પ્રેમ સિવાય કંઈ નથી જોતું. કેટલા વટ સાથે કહે છે કે મેં મારા જીવનમાં પ્રેમ સાથે કંઈ નથી જોયું. વિચાર તો કરો તમે કેમ. પણ આ બધું ક્યારે, આ બધું કેવી રીતે? તમે જ્યારે ઝૂક્યા હોવ, તમે જ્યારે વળ્યા હોવ ત્યારે તમારા ભાગમાં આવે છે. બાકી તો ઠીક છે, સગો છોકરો પણ કાઢી મૂકશે, ચાલ્યા જાય છે. વર્તમાનમાં તો એવી સ્થિતિ જ જોવામાં આવે છે, છોકરાઓ તો ચાલ્યા જ જાય છે. હજી કંઈક એવા સંસ્કાર ઇન્ડિયામાં છે એ પણ અહીંયા ધીરે ધીરે ખતમ થતા જાય છે. જુઓ તો ખરા, એક મોટું ઘર હોય, અલા આટલા મોટા ઘરની અંદર કેટલા જણ રહે છે? એ કે ના બસ હું તો ઊંથી 2 જણ. તો કે છોકરાઓ? એ કે એને બીજું ઘર લીધું છે. તો કે ત્યાં જઈને એ શું કરે છે? એ કે એની પત્ની જોડે રહે છે. તમે ક્યારે ભેગા થાવ છો? એ કે બસ એનિવર્સરી હોય ત્યારે ભેગા થઈ જાય છે. વિચાર કરો, શું વાત્સલ્યતા રહેશે, શું પ્રેમ રહે, શું એક ટેબલ ઉપર બેસીને બધા એક સાથે બેસે, વાર્તાલાપ કરે તો અહીંયા આગળ પ્રેમ. અરે સાંભળજો, કૌટુંબિક પ્રેમ હશે, લૌકિક પ્રેમ હશે તો ધર્મની અંદર પણ એકબીજાને એક રીતે વાળશે. કૌટુંબિક જ પ્રેમ નથી તો શું વાત કરશે? ધર્મની શું વાત કરશે? ટેબલ ઉપર બેસ્યા છો તેમ થશે કે આજે તત્વની આ વાત આવી, તમે આ જોયું, આજે આપણે આ વાત આવી, અને તમે કાલથી અષ્ટાનિકા થાય છે, ભૂલતા નહીં, તમે આવી જજો. અને કાલથી આ પ્રમાણે પર્યુષણ છે અને પર્યુષણમાં તો આપણે જવું જ જોઈએ, ભલે બીજા દિવસમાં ટાઈમ ના હોય પણ એક દિવસ તો એક દિવસ તમે વહેલા આવી જજો. આવી રીતે સાથે વાત્સલ્યતા હોય ને તો ઓલાને પણ તમારા શબ્દો કહેશો તો ઓલો સાંભળશે અને ઓલો માનશે. વાત્સલ્યતા જ ના દૂર રહેતો હોય તો એને કહેજો તું આવી જજે. એક બાપા તમે 2 વાર જઈ આવજો, મારી જગ્યા પણ તમે જ જઈ આવજો અને તમે પણ તમે જઈ આવજો. શું છે આ વ્યવસ્થા? શું છે? ઠીક છે, વાત કરી લઈએ છીએ, ફોન ઉપર આવી ગયા છે, સામ સામે મોઢા જોઈ લઈએ છીએ. સાંભળજો બરોબર, બહુ સાંભળજો. આ ફોન પર વાતો કરવાથી જેટલી ડાયરેક્ટ મોઢે મોઢે વાતો કરીએ છીએ એની સામે ફોન ઉપર જેટલી વાત થાય છે એની અંદર એટલું એટેચમેન્ટ નહીં આવે. સમજ્યા નહીં તમે હું શું કહેવા માંગુ છું? તમે કેમ છો એ ખબર, તમે સમજો. કોઈ વ્યક્તિ બીમાર છે, કોઈ વ્યક્તિ બીમાર છે અને તમે ફેસ ટુ ફેસ તમે એની ખબર કાઢો અને ફોન ઉપર ખબર કાઢો, ભલે બંનેમાં ડિફરન્સ છે કે નથી? પોઈન્ટ પકડાઈ જાય શું કહેવા માંગીએ છીએ? કોઈ વ્યક્તિ એ પ્રમાણે રહે છે, તમે અહીંયા રહો છો, હવે શું થઈ ગયું કે અહીંયા આગળ સમજો કે એ પ્રમાણે આવી જાય સ્કાઈપ પર, તમે એનું મોઢું જોઈ લીધું, તમે એનું મોઢું જોઈ લીધું, એ પ્રમાણે આનંદ માની લીધો કે આપણે આજે મળી લીધું, એની અંદર પ્રીતિ ઉત્પન્ન નહીં થાય. સામ સામે જેટલું ફેસ ટુ ફેસ મળીશું, પોઈન્ટ પકડાય છે કે નહીં? જેમ ઓલા જેને કહેવાય ને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવું હોય તો સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન જોશે, પરોક્ષ જ્ઞાનથી આત્માની અનુભૂતિ નહીં થાય. એમ અહીંયા આગળ ફોન, સ્કાઈપ, મોબાઈલ આ બધા શું છે? એ કે આ બધા પરોક્ષના ડબલા છે.
પ્રત્યક્ષના નહીં, પ્રત્યક્ષ તો સામ સામે મળીશું તો જ અહીંયા આગળ પ્રીતિ ઉત્પન્ન થશે. એ પ્રમાણે છે. પરંતુ શું છે, કોઈને કઈ મતલબ નથી, બસ ચાલે છે જિંદગી. ઘણું બધું શીખવાનું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણું બધું પણ શીખવાડીને ગયા છે. કેટલાય વૈરાગ્યના પ્રસંગો પણ બતાવીને ગયા છે. આપણું કેટલું ધ્યાન પહોંચે છે એ પ્રમાણે આપણે જોવાનું છે. આપણે નજરઅંદાજ કેમ કરીએ છીએ ખબર છે? કેટલીય વાતોને આપણે એટલા માટે નજરઅંદાજ કરીએ છીએ કારણ કે એવી ટાઈપનો કોઈ પરિણતિ મારી પરિણતિની અંદર વર્તી રહી હોય છે એટલે આપણે નજરઅંદાજ પણ કરીએ છીએ. કોઈ વાત મને કેમ નથી ગમતી? કારણ કે મને એ જ વાત નહીં ગમે કે એ પરિણતિ મારી અંદર પણ પરિણમતી હશે ને એટલા માટે એ વાત મને નહીં ગમે. આ તમે જોજો, આ મનોવૈજ્ઞાનિક છે. તમે કેમ નથી, આ બરોબર નથી, કેમ એવું લાગે છે? કારણ કે એ પરિણતિ નિયમથી જેને કહેવાય કે અહીંયા આગળ મારી અંદર પરિણતિ હશે એટલા માટે જ મને બરોબર નથી લાગતી. પરંતુ આ ખેલ છે ભાઈ, અહીંયા આગળ બધા છૂટી જવાના છે, બધા અલગ અલગ જવાના છે, પોતપોતાની જગ્યા પર જવાના છે. તારા દરેક કરેલા પરિણામ સાંભળજો બરોબર. તું જેટલો વળ્યો હોઈશ ને, કાલે પ્રસંગ આવશે, ધર્મ માર્ગનો પ્રસંગ આવશે તો આ બધા વળશે, તારી જોડે આવી જશે. તું હશે ખૂણામાં સાધના કરવા, સાંભળજો, ઉપરથી દેવ આવી જાય છે તારી સેવા કરવા માટે. ક્યાંથી આવ્યો? અરે પૂર્વભાવની અંદર તારા પિતા હતા કે પૂર્વભાવની અંદર તારો છોકરો હતો, તારી મદદ કરવા આવી જશે, ઉપસર્ગ દૂર કરવા આવી જાય છે. કેમ ઉપસર્ગ દૂર કરવા આવી જાય છે? કારણ કે તું એ પ્રમાણે વળેલો હોય છે. તે કેટલાય સાધર્મીના ઉપસર્ગ દૂર કર્યા છે, તે કેટલાયને મદદ પહોંચાડી છે, કેટલા બધાને જીન દર્શનમાં લગાડ્યા છે, કેટલા બધાને શાસ્ત્ર સ્વાધ્યાયમાં લગાડ્યા છે, કેટલા બધાને મોક્ષ માર્ગમાં લગાડ્યા છે. તો શું થશે? એ કે તું જ્યાં પણ જાય 343માં ત્રસ નાડીની અંદર, મધ્યલોકની અંદર તું જ્યાં પણ ઉભો હોય સળીદીપની અંદર, તો કે આ બધા છે ને કહેવાય કે ગમે તેમ કરીને આવીને ઉભા રહી જવા વાળા છે. જીવનદર સ્વામી હતા કે નહીં? જીવનદર સ્વામી, તો જીવનદર સ્વામીએ શું કર્યું હતું? કૂતરાના કાનની અંદર જેને કહેવાય કે એ પ્રમાણે હતું ને, આવે છે કે નહીં? અહીંયા નમોકાર મંત્ર સંભળાવ્યા. શું થઈ ગયું કહેવાનો મતલબ? ઓલો દેવ બનીને આવી ગયો. જુઓ તો ખરા કહેવાના, કૂતરાઓ દેવ બનીને આવી જશે અને છોકરાઓ કૂતરા થઈ જશે. તું સાચીને ચેતી જજે. આ બિલકુલ ફેક્ટ વાત છે. એમાં કોઈનું કઈ ચાલવા વાળું નથી, કોઈ નહીં બચાવે. કારણ કે કોઈનું કઈ ચાલશે નહીં, કોઈના કોઈ પરિણામ બદલાવી શકતું નથી. એ સાંભળજો બરોબર. કોઈ કોઈની ગતિ બદલાવી નહીં શકે. એ પ્રમાણે આ પ્રમાણે જ ચાલશે. પણ જેટલા વળ્યા હશો, જેટલા ઝૂક્યા હશો, મોક્ષ માર્ગમાં જેને જેટલી મદદ કરી હશે, તમે તો નિષ્પૃહ છો, તમને કોઈ અપેક્ષા નથી. પરંતુ એવા જ ઉદય આવશે કે બધા આવીને ભેગા થઈને જેને કહેવાય કે તને શું કરશે? એ કે તને ઊંચો કરીને મુક્ષે લઈ જશે. આમ તને ઊંચો કરીને મુક્ષે લઈ જશે. પણ એ ક્યારે? ક્યારે તું જ્યારે ઊંચો થયો હોઈશ ત્યારે. ખ્યાલ છે કે વિશેષ ચર્ચા પછી કરીશું. પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરો, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યું વરતું